હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા જ? આશા રાખું છું કે તમે બધા ખૂબ જ સરસ છો, મસ્ત છો, ફિઝિકલી ફિટ છો અને મેન્ટલી પણ એટલા જ ફિટ છો. અને આશા રાખું છું કે તમારી જે તૈયારીઓ છે એક્ઝામ રૂપી એ ખૂબ સરસ ચાલી રહી હશે. તો સેશનને ચાલુ કરતાં પહેલાં તો બધા જ વિદ્યાર્થીઓને મારા તરફથી નવા વર્ષના રામ રામ અને બધાને મારા તરફથી ખૂબ સારી શુભેચ્છા કે આવનારા વર્ષમાં બસ માતા લક્ષ્મી અને પેલું કહેવાય ને ભગવાન શ્રી રામના એવા આશીર્વાદ આપણા ઉપર બને, આપણને એવી સરસ મજાની શક્તિ આપે, આપણને એવી સરસ મજાની એક તાકાત આપે કે જેના થકી આપણે ખૂબ સારી તૈયારી કરીએ અને આપણું એક જે સરકારી નોકરી મેળવવાનું છે એવું સપનું પૂરું કરીએ. તો એવી જ બધાને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાએ. હવે આજના સેશનમાં હું સ્પેશિયલી આવ્યો છું, થોડીક મારે તમારી જોડે વાતો કરવાની છે. વધારે નહીં સમય લઈએ, મેક્સ ટુ મેક્સ 10થી 15 મિનિટમાં વાતો કરી ને તમારા માટે ખૂબ જ સરસ મજાનું મેં આયોજન કર્યું છે. તો એ આયોજન રિગાર્ડિંગ મારે તમને લોકોને આજે સરસ મજાની વાત કરવાની છે, બરાબર? હવે ઘણા સમયથી તમે લોકો સ્પેશિયલી પહેલાં તો હું વાત કરી દઉં પોલીસ ભરતીની. રોજ તમને નવા નવા અપડેટ મળે છે. એક સારી વાત એ છે કે ચલો ફાઇનલી ગ્રાઉન્ડની ઘણી બધી તૈયારીઓ થઈ ગઈ છે. જે ગ્રાઉન્ડ લગભગ તમારું 15 નવેમ્બરની આજુબાજુ 25 નવેમ્બરની આજુબાજુ ચાલુ થવાની ગણતરી હતી, એમાં લગભગ 15 દિવસનો ડિલે થશે. એટલે એવું કહેવામાં આવ્યું છે, એવું લગભગ નક્કી છે કે 10થી 15 ડિસેમ્બર સુધીમાં ક્યાંક તમારું ગ્રાઉન્ડ શરૂ થઈ જશે. એટલે બહુ વધારે ડિલે નથી. અને હું કહું છું કે હવે તમને અહીંયાથી જેટલા પણ વધારાના દિવસો મળે એ તમારી તૈયારીને ખૂબ સરસ મજાની એવું માનીને ચાલો કે એક દિવસે 1 માર્ક્સ તમારો વધશે. સમજ્યા? એ એટીટ્યૂડ સાથે તમે તમારી તૈયારીને ચાલુ રાખજો, જે જુસ્સા સાથે તમે તૈયારી કરી રહ્યા છો, જરા પણ ડિસઅપોઇન્ટ નહીં થતા, બરાબર? માર્કેટમાં ઘણી બધી અફવાઓ ચાલશે, અફવાઓથી દૂર રહેવું, તમે અને તમારી તૈયારી. એક્ઝામ ક્યારે આવીને ઊભી રહી જશે ને તમને નહીં ખબર પડે. એટલે જેટલા દિવસ વધારાના મળે એ દિવસે હવે જે ખૂબ સારી તૈયારી કરીને બેઠો છે એણે શું કરવાનો, એવો પ્રયત્ન કરવાનો કે દરેક દિવસે મારો 1 માર્ક્સ કેમ વધે, એવા પ્રયત્નો હોવા જોઈએ. અને જેમની તૈયારી હજી કાચી ફૂકી છે એના માટે તો આનંદના જ સમાચાર છે કે જેટલું થોડુંક લેટ જાય એટલો એમને વધારે સમય મળવાનો છે, બરાબર? એટલે થોડુંક પોઝિટિવ વેમાં લેજો અને તમારી તૈયારીને ખૂબ સરસ ચાલુ રાખજો. હવે બીજી વસ્તુ, સૌથી મોટું ટેન્શન તમને ખબર છે આ વખતે પોલીસ ભરતીની અંદર છે એ બાળકોને છે ગણિત અને રિઝનિંગનું, બરાબર? મેં મારા ખૂબ સારા પ્રયત્ન કર્યા અને બાળકો સુધી પહોંચાડવાનો ખૂબ સારો પ્રયત્ન કર્યો, જેની અંદર મેં આખું ગણિત તમને લોકોને, જે લોકો આર્થિક રીતે સદ્ધર નથી એવા બાળકો માટે મેં આખું ગણિત ફ્રીમાં પણ ભણાવ્યું છે, બરાબર? જ્યાં સુધી રિઝનિંગની વાત છે મેં તમને કમિટમેન્ટ આપેલું છે. હવે આપણો જે શૂન્યમથી સર્જનમ બેચ ચાલતો તો લગભગ પૂરો જેવો થઈ ગયો છે. તો હવે હું ટૂંક સમયમાં 2-4 દિવસની અંદર ફ્રી થવાનો, એટલે મેં તમને જે કમિટમેન્ટ આપ્યું છે કે મારે તમને રિઝનિંગ ભણાવવાનું એ પણ હું પૂરું કરવાનું છું. એમાં કોઈ શંકાને સ્થાન નથી, બરાબર? પણ બેઠા બેઠા મારા મગજમાં એક વિચાર આવ્યો, ચલો ભાઈ ગણિત તો થઈ જશે, રિઝનિંગ પણ હું ભણાવી દઈશ. હવે આગળ શું? બાળકો હજી તૈયારીને આ કોના જેવું છે ખબર? તમે એક હીરો તો બની ગયા છો, પણ હવે મારે તમને પોલિસી કરવા પડશે. એટલે હવે પોલિસિંગનું કામ કરવાનું છે. તો સાહેબ પોલિસિંગ કઈ રીતે થઈ શકે? તો એના માટે હવે તમને ખબર છે કે તમારા માટે એક જ વિકલ્પ છે, એ વધુમાં વધુ તમે ટેસ્ટ આપો, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ ચાલુ કરો, મોક ટેસ્ટ ચાલુ કરો. એ બધા પ્રયત્નો થકી હવે તમારો જે એક હીરો બની ગયો છે ને, કાચા હીરાને પોલિશ કરવાનું કામ કરવાનું છે ને એ પોલિશ કરવાનું કામ છે ને એ મોક ટેસ્ટ કરશે. તો હું ઘણા સમયથી વિચારતો હતો કે ભાઈ બાળકો માટે શું કરી શકાય. તો મારા મગજમાં એક વિચાર આવ્યો કે ચલો ભાઈ બાળકો માટે એવું કંઈક પ્રયત્ન કરીએ. આજે માર્કેટમાં જશો તમને ઘણી બધી મોક ટેસ્ટ સિરીઝો, હવે માર્કેટમાં ઘણી બધી ટેસ્ટો આવવાની, બધા પોતપોતાની ટેસ્ટ સિરીઝ લઈને આવશે, બરાબર? પણ તમને ખબર છે કે મારી પહેલેથી ભાવના છે બાળકોને આપવાની છે, બરાબર? એટલે પહેલાં મેં પણ વિચાર્યું કે હું પણ માર્કેટમાં એક નાનકડી પ્રાઇઝ રાખી દઉં, 99 રૂપિયા, 51 રૂપિયા, 151 રૂપિયા એવી કંઈક પ્રાઇઝ રાખીને મોક ટેસ્ટ લોન્ચ કરી દઉં. એક પ્લાન હતો મારામાં. પણ મેં વિચાર્યું ચલો ઘણા સમયથી છે ગણિત તો મેં તમને સરસ મજાનું ભણાવ્યું છે, તો જોડે જોડે વિચાર આવ્યો કે એવું હજી કંઈક બાળક માટે કરીએ કે 51, 91, 99 રૂપિયા પણ ના આપવા પડે. તો એને લઈને તમારા માટે ખૂબ જ સારી આજે જે સરપ્રાઈઝ છે એ મારા તરફથી એ છે કે હવે તમને આપણી એપ્લિકેશન ઉપર ગણિત અને રિઝનિંગની આખી કમ્પ્લીટ મોક કહી શકાય. કોન્સ્ટેબલની તૈયારી કરતા હશો તો એમાં ગણિત અને રિઝનિંગ 30-30 માર્ક્સના આવશે. ને પીએસઆઈની તૈયારી કરતા હશો તો એમાં તમને ખબર છે ગણિત અને રિઝનિંગ 50-50 માર્ક્સના આવશે. તો એવી મેં પરફેક્ટ મોક બનાવવાનો પ્લાન કર્યો છે અને તમારા માટે આ મિશન અંતર્ગત આવી 20 મોક તમને એપ્લિકેશન પર ફ્રીમાં આપવાનું આજે હું તમને ડિક્લેર કરું છું, બરાબર? એટલે તમે કદાચ એપ્લિકેશન પર જઈને જોજો તો તમને ખબર પડશે કે ત્યાં આ 20 મોક ટેસ્ટ ગણિત અને રિઝનિંગની
કમ્પ્લીટલી તમારા માટે ફ્રી છે, તમારે ક્યાંય ફાફા મારવાની જરૂર નથી. અને તમને ખબર છે કે મોક ટેસ્ટ બનાવેલી છે આપણે, એટલે થોડુંક તો લેવલ હશે, એકદમ લલ્લુ પંજુ લેવલ નહીં હોય. 2 + 2 4 થઈ, આખા ગામને આવડે. હવે એ લેવલ પર મોક લેવાનો કોઈ મતલબ નથી. એક એવી મોક કે જેના થકી તમે થોડુંક શીખશો. બરાબર, તો આવી ટોટલ 20 મોક મેં તમારા માટે એપ્લિકેશન પર મૂકી દીધી છે. જોઈ લેજો તમે લોકો એક વખત. 10 ગણિતની છે, 10 રિઝનિંગની છે. હવે એની અંદર પણ ગણિતમાં 7 મોક છે ને 30 માર્ક્સની, એ કોન્સ્ટેબલ લેવલની છે. અને છેલ્લી 3 મોક છે 8 નંબર, 9 નંબર ને 10 નંબર, એ સ્પેશિયલી PSI લેવલ છે, જેમાં 50 માર્ક્સનું ગણિત છે અને એમાં 50 માર્ક્સનું રિઝનિંગ છે. બરાબર, તો આવી રીતે ટોટલ 20 મોક મેં વિચાર્યું કે ચલો બાળકો માટે હજી કંઈક કરીએ. તો આજથી તમારા માટે આવી 20 મોક ટેસ્ટ ફ્રી છે. તો તમે લોકો એપ્લિકેશન પરથી આનો ભરપૂર ફાયદો લઈ શકશો. બરાબર, હવે જોડે મારે તમને એ પણ ચર્ચા કરવાની છે કે થોડા ઘણા પ્રશ્નને જોઈ લઈએ. કે જેવી મોક ટેસ્ટ હું લઈને આવ્યો છું, તો પહેલાં તો ઘણા બધા પ્રશ્ન તમારા મગજમાં ચાલશે કે સાહેબ શું કરવું. તો પહેલાં તો વાત કરીશું કે સાહેબ મોક ટેસ્ટને આપવી કઈ રીતે. ખાસ સાંભળી લેજો. મોક ટેસ્ટ એ જ બાળક આપશે કારણ કે આખા સિલેબસની મોક છે, આખા ગણિતની મોક છે, ચેપ્ટર વાઇઝ નથી. એટલે એક લેવલ પર ગણિત આવડતું હોય, આવડી ગયું હોય 70, 80, 90%, પછી જ તમારે મોક આપવાનો પ્રયત્ન કરવાનો છે. ઉતાવળ નહીં કરતા. સમજી લેજો, જો તમારું ગણિત હજી બાકી હોય, અકુદકું હોય, તો પહેલાં ગણિતનો પાયો મજબૂત કરજો, પછી મોક આપજો તો ફાયદો થશે. નહીતર તમારો કોન્ફિડન્સ તૂટી જશે. 30માંથી 5 માર્ક્સ આવશે ને 30માંથી 10 આવશે ને એટલે મોરલી ડાઉન થઈ જશો તમે. એટલે ઉતાવળ નહીં કરતા. આખો છે ને 6 મહિના, હું 1 વર્ષ સુધી એપ્લિકેશન પર એમનેમ રહેવાની છે. એટલે તમે એ નહીં ચિંતા કરતા કે સાહેબ એપ્લિકેશન પરથી મોક કાઢી લેશે તો એના કરતાં બેટર છે હું આપી દઉં. ના, એવું કરવાનું થતું નથી. ખોટો મોક ટેસ્ટનો કચરો નહીં કરતા, તમારા સમયનો બગાડ નહીં કરતા. બરાબર, એટલે કોણ મોક આપશે એ મેં તમને કહી દીધું. એક સારા લેવલની જ્યારે ગણિતમાં તૈયારી થાય પછી જ તમારે આ મોક આપવાનો પ્રયત્ન કરવાનો છે. ચલો, આ વાર્તા બધાને ક્લિયર છે. હવે તમે શું કરી શકો, તો જો મેં તમારા માટે એક સરસ મજાની PDF સ્વરૂપે મોક રાખી છે. એટલે ફાયદો શું થવાનો ખબર, જો તમને હું બતાવી દઉં છું. આપણું ફોર્મેટ આવું છે. તમે જેવું મોકમાં જશો ને તો તમને આવી PDF મળશે આખી. પીડીએફની અંદર તમે જોશો ને તો મેં પ્રશ્ન છે અને પ્રશ્નની વચ્ચે સરસ મજાની જગ્યા મૂકેલી છે. એટલે તમારે શું કરવાનું ખબર, આ મોક ટેસ્ટ છે ને એની પહેલાં તો ઝેરોક્સ કાઢી લેવાની. તમને ઝેરોક્સનો ઓપ્શન ત્યાં મળશે. પ્રિન્ટ કરવા તમે પહેલાં આને શું કરો, એક્સપોર્ટના ઓપ્શન પર જઈને એને ડાઉનલોડ કરી લો. પછી વોટ્સઅપમાં લઈને માર્કેટમાં જ્યાં પણ કોઈ પ્રિન્ટ કાઢતું હોય ત્યાં જઈને એની પ્રિન્ટ કઢાવી લેવાની. અને જેવી રીતે તમે એક્ઝામમાં કેમ બેસવાના, ઓફલાઈન ટેસ્ટ આપવા બેસો ને, બસ એવી રીતે આ ટેસ્ટને લઈને તમારે બેસવાનું છે. કોઈ રફ પેપર લેવાની જરૂર નથી. એની અંદર મેં એટલી જગ્યા આપી છે કે ત્યાં જ તમારે પ્રશ્નને સોલ્વ કરવાનો. બરાબર, અને બીજી ઇન્ટરેસ્ટિંગ વાત છે કે આની અંદર મેં જે સમય મૂક્યો છે ને, એ સમય મર્યાદાનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. મેં લખ્યું છે ઉપર 30 મિનિટ, તો તમારે 30 મિનિટ જ આપવાની છે. 30થી ઉપર 1 મિનિટ પણ આપવાની નથી. અને પ્રયત્ન તમારે એ કરવાનો કે 30 મિનિટમાં હું વધુમાં વધુ માર્ક્સ કેવી રીતે લાવી શકું. સમજ્યા? તમારે 1 બાય 1 કરવાની જરૂર નથી. તમને એવું લાગે કે સાહેબ આ પ્રશ્ન ઇઝી છે, આનાથી ફટાફટ થાય એમ છે, તો પહેલાં ફટાફટ એને સોલ્વ કરીને તમારો એક જ ટાર્ગેટ હોવો જોઈએ કે વધુમાં વધુ મારા માર્ક્સ કેવી રીતે આપે. બરાબર, તો આવી રીતે તમે મોક આપવાનો પ્રયત્ન કરજો. તો એકચ્યુઅલીમાં તમને ખબર પડશે કે અડધો કલાકનો હું ગણિતમાં જે સમય આપવાનો છું એની અંદર હું કેવું પરફોર્મ કરીશ. અહીંયાથી તમને રિયલીમાં ખબર પડશે. અને જેવી રીતે તમે એક મોક આપતા જશો, દરેક મોકમાં નાની નાની ભૂલો કરતા જશો અને ભૂલોથી તમે શીખતા જશો, અને એ જે શીખશો ને એનાથી તમારી જે તૈયારી છે ને હજી ખૂબ સારી બનશે. ધીરે ધીરે કોન્ફિડન્સ આવશે. કદાચ એવું બને કે પહેલી મોકમાં 10 માર્ક્સ પણ આવે 30માંથી, તો ડરવાની જરૂર નથી. બરાબર, હવે નેક્સ્ટમાં 10ના 12 કેમ થાય, 12ના 14 કેમ થાય, 14ના 16 કેમ થાય, એવા પ્રયત્ન તમારા હોવા જોઈએ. કારણ કે દરેક મોકમાંથી આપણે કંઈક ને કંઈક શીખવાનું છે. બરાબર, તો આવી તમારા માટે આપણે ટોટલ 20 મોક મૂકેલી છે. બધી PDF સ્વરૂપે છે. એવું લાગે તો પહેલાં તમારે એની પ્રિન્ટ કાઢી નાખવાની, અને પછી કોઈ તમને ડિસ્ટર્બ ન કરે એવો અડધો કલાક, દરેક મોક ઉપર એનો સમય લખ્યો છે, એ સમય મર્યાદામાં તમારે પૂરી કરવાની. બરાબર, તો એ પ્રમાણે તમે મોક આપવાનો પ્રયત્ન કરજો. તો આ પહેલો પ્રશ્ન થઈ ગયો તમારો, સાહેબ મારે મોક ટેસ્ટ કેવી રીતે આપવાની, એ મેં તમને બહુ ક્લિયર ભાષામાં કહી દીધું છે. બરાબર, બીજી વસ્તુ ખાસ કહી દઉં છું, આ મોક કોણ આપી શકશે, જો સાંભળી લેજો. કઈ પરીક્ષાની તૈયારી કરતા બાળકો આ મોક આપી શકે. PSI કોન્સ્ટેબલ તો છે. હવે તમને ખબર છે કે હેમંત શાહ પેપર સેટ કરશે, એટલે આની અંદર તમે પ્રશ્ન જોશો ને બધા એન્ટિક પ્રશ્ન મળશે. હું તમને શ્યોરિટી આપું છું, કદાચ હોઈ શકે
આ રીતના પ્રશ્ન લગભગ તમને ખૂબ રેર જોવા મળશે, કારણ કે સરસ મજાના જે સેન્ટરની ભરતીઓમાં રેલવે, એસએસસી, જીડી એ જે સારા પ્રશ્ન પૂછે ને એમાંથી મસ્ત પ્રશ્નો આપણે આમાંથી લીધેલા છે. એટલે એટલું બધું લેવલ નથી, પણ સારા પ્રશ્ન છે, અમુક યુનિક પ્રશ્ન તમને આની અંદર મળશે. બરાબર. તો ડેફિનેટલી પીએસઆઈ કોન્સ્ટેબલના બાળક તો આ પેપરને આપશે, પણ જોડે જે બાળકો રેલવેને ટાર્ગેટ કરે છે, રેલવે એનટીપીસી છે, રેલવે ગ્રુપ ડી છે, અથવા તો એસએસસી જીડી છે, એસએસસી એમટીએસ છે, એસએસસી સીએચએસએલ છે, એમને પણ 100% આ મોકને ટાર્ગેટ કરીને ચાલજો એ લોકો પણ. બરાબર. અને જોડે એ તો ફાઇનલ છે કે ભાઈ જે બાળકો જીપીએસસી ક્લાસ 1, 2 અથવા તો સુપર ક્લાસ 3ની તૈયારી કરે એને તો ડેફિનેટલી કામ લાગવાની જ છે, કારણ કે આ જે પણ મેં મોક બનાવી છે ને એનું લેવલ કેટલું રાખેલું છે, જેટલું મેં લેવલ તમને શૂન્યમથી સર્જનમ બેચમાં મેં તમને જે લેવલ આપ્યું છે ને એ લેવલ મેં આમાં રાખ્યું છે. એટલે થોડુંક તો લેવલ મળશે. હાવ લલ્લુ 2 + 2 4 આપું તમે 30માંથી 30 લઈ આવો તો એનો મતલબ તમે એમાં શીખવાના શું? મારો એવો ઉદ્દેશ્ય છે કે દરેક મોકમાંથી તમે કંઈક શીખો. 5-10 પ્રશ્નો તો હું અંદર 30માં એવા કંઈક મૂકું કે જેમાંથી તમે કંઈક શીખો, તો મોક આપવાનો ફાયદો છે ને. તમને જેવું આવડે એવું જ હું ઇઝી મૂકી દઉં, 3ની ચાવી મૂકી દઉં ને 5ની ચાવી મૂકી દઉં, તમે 30માંથી 30 લઈ આવો, નો ડાઉટ તમારો કોન્ફિડન્સ ખૂબ વધી જશે, પણ એનાથી તમે નવું નહીં શીખશો. ને મારો મોટિવ દરેક મોકમાં આવા 5, 7, 10 પ્રશ્ન કંઈક નવા લાવવાનો છે કે જેનાથી બાળક આવું પણ કંઈક વિચારીને ચાલે. બરાબર. એટલે લેવલ એક થોડું મેન્ટેન કરેલું છે, ધ્યાન રાખજો ખાસ. લલ્લુ તૈયારીવાળા તો કદાચ હોઈ શકે, 30માંથી 5, 7, 10 પ્રશ્ન પણ માંડ કરી શકે. સારી તૈયારી હશે તો હું શ્યોરિટી આપું કે 30માંથી તમે આરામથી 22થી 25 પ્રશ્ન તો હું શ્યોરિટી ગેરંટી સાથે કહું કે તમે કરી શકશો, ગેરંટી સાથે. બરાબર. તો આ વાત થઈ ગઈ આપણે કઈ પરીક્ષાની તૈયારીમાં કામ લાગશે. હવે લેવલ, તો લેવલ વિશે મેં ઓલરેડી તમને પહેલાં જ ચર્ચા કરી દીધી છે. આપણો જે પેડ બેચ હતો શૂન્યમથી સર્જનમ બેચ, એની અંદર મેં તમને જે લેવલ પર કન્ટેન્ટ પીરસ્યું છે ને, બસ એ લેવલનું આની અંદર પણ તમને કન્ટેન્ટ જોવા મળશે. કોન્સ્ટેબલના પેપર કોન્સ્ટેબલ લેવલે છે, પીએસઆઈના પેપર છે એ પીએસઆઈ લેવલે છે, કારણ કે ખબર નથી, તમને ખબર છે કે નવા અધ્યક્ષ આવવાના. હવે એ કયા માઇન્ડસેટ સાથે પેપર સેટ કરે આપણને, તમને, મને કોઈને ખબર નથી. બરાબર. બહુ ઇઝી આવશે તો ક્યાં ચિંતા છે, આપણા માટે ખૂબ ઇઝી થઈ જવાનું, પણ જો પેપર થોડુંક ટફ આવશે તો આપણને તકલીફ ન પડે એ ઇન્ટેન્શન સાથે મોકનું થોડું લેવલ રાખેલું છે, ધ્યાન રાખજો. બરાબર. હવે વાત કરી લઈએ કે લાસ્ટમાં એનાલિસિસ, ખૂબ અગત્યની વાત છે. ખાલી મોક આપી દીધા પછી કાંઈ નહીં. અડધો કલાકની મોક આપી દીધા પછી બીજો તમારે એની પાછળ અડધોથી પોણો કલાક ઇન્વેસ્ટ કરવાનો, જોવાનું આપણે ક્યાં ભૂલો કરી, આપણા કયા પ્રશ્ન ખોટા પડ્યા, એ આખું એનાલિસિસ કરવાનું અને જોવાનું કે ભાઈ આ મોકમાં મારો અડધો કલાક હતો, મારા 2 પ્રશ્ન ખોટા પડ્યા, આમાં મેં આટલો બધો સમય આપ્યા પછી પણ ખોટા પડ્યા, તો એનો મતલબ તમને ખબર પડશે કે એ ટોપિકના ચેપ્ટરોને તમારે ફરી 1-2 વખત રિવાઇઝ કરવાની જરૂર છે. અને સૌથી અગત્યની વાત, જે પ્રશ્ન બાકી રહી ગયા ને એ સોલ્વ કરવા એ તમારી સૌથી પહેલી જવાબદારીમાં આવે, તો જ તમે નવું શીખવાના. નહીંતર તમને આવડે છે એટલું, જો તમે ધારો કે 30 માર્ક્સની મોક હતી, તમને 15 પ્રશ્ન આવડી ગયા, તમે 15 કરીને મૂકીને ચાલ્યા, ચલો ભાઈ આજનું કામ પૂરું. પેલા બાકીના 15 વૈધા એનું શું, એમાંથી તાર શીખવાનું છે, એને પહેલાં કરજો. બરાબર. એટલે ખાસ મારી રિક્વેસ્ટ છે, મોક પતે પછી એનું ખાસ તમારે શું કરવાનું, એનાલિસિસ કરવાનું, બાકી વધેલા પ્રશ્નને સોલ્વ કરવાના. હવે બાકી વધેલા પ્રશ્નને સોલ્વ કરવા માટે કોઈ સમય મર્યાદા નથી, એક જ ટાર્ગેટ લઈને ચાલો, ભલે 2 મિનિટ ભલે 5 મિનિટ થાય તો થવા દો, મારો એક જ ટાર્ગેટ છે કે હું જાતે સોલ્વ કરી શકું, બસ એ એટીટ્યૂડ સાથે તમારે આગળ વધવાનું છે. બરાબર. તો આ બધી બાબતોએ મારે આજે મેન તમારી જોડે ચર્ચા કરવાની હતી, એ મેં તમને સરસ મજાની ચર્ચા કરી દીધી. એટલે આટલું ખાસ ધ્યાન રાખજો અને તૈયારીમાં લાગી જજો. બરાબર. તો આ હતું મારું સરસ મજાનું તમારા લોકો માટેનું આયોજન. કેવી લાગ્યું આપણું આયોજન, એક વખત મને જરૂર સેશન પતે ને પછી કમેન્ટમાં એક વખત જણાવજો. ને હજી તમારી કોઈ ડિમાન્ડ હોય, કારણ કે જો ભાઈ માંગીને તો બધા આપે, જે વગર માંગી આપે ને એ જ મજા છે. એટલે તમારી કોઈ ડિમાન્ડ નથી, પણ આ તો મને અચાનક ઈચ્છા થઈ કે ચલો બાળકો માટે હજી કંઈક કરીએ, અને મેં જાહેર કર્યું કે ચલો ભાઈ 20 મોક ટેસ્ટ આપણે. હવે તમને લાગે છે એક મોક તમે ખાલી એક વખત જોજો એટલે તમને ખબર પડશે કે કેટલા ઇનપુટ આપવા પડે ને એક મોક બનાવવા પાછળ કેટલી મહેનત કરવી પડે. બરાબર. એ તમને નહીં ખબર પડશે, જ્યારે તમે આપશો ને ત્યારે ખબર પડશે, હે ને. એટલે ખાસ ધ્યાન રાખજો. બીજી વસ્તુ ખાસ મારે કહેવાનું છે, આના માટે તમારે શું કરવાનું છે, તો જો પ્લે સ્ટોર ઉપર એપ્લિકેશન જેણે ડાઉનલોડ કરી છે એને ચિંતા નથી, જેણે નથી કરી એણે શું કરવાનું, પ્લે સ્ટોર પર જવાનું, લર્નિંગ પોકેટ આપણી એપ્લિકેશન છે, ડાઉનલોડ કરી લેજો. જેવું આ જશે ઇન્ટરફેસ ઓપન થશે, અહીંયા ફ્રી કોર્સિસ નામનું એક તમને ઓપ્શન દેખાશે,
જેવા ફ્રી કોર્સિસ પર ક્લિક કરશો તો અહીંયા સૌથી પહેલા ઓપ્શનમાં તમને જોવા મળશે ગણિત અને રિઝનિંગની ટોટલ 20 મોક ટેસ્ટ છે ને એ અહીંયા તમને જોવા મળશે, જોઈ શકો છો. બરાબર, તો મારા હિસાબે આ વાત બધાને ક્લિયર થઈ ગઈ છે કે કેવી રીતે આ મોક ટેસ્ટમાં તમે પાર્ટિસિપેટ થઈ શકો. બરાબર, આમાં જશો, આની અંદર વ્યૂમાં ઓપ્શનમાં જશો એટલે તમને જોવા મળશે, બધા માટે ફ્રીમાં છે. બરાબર, તો આ મારું જે આયોજન હતું 20 મોક ટેસ્ટ મારે તમને ફ્રી આપવાની, પૂરું મેં મારું જે કમિટમેન્ટ હતું પૂરું કરી નાખ્યું. જોડે જોડે જે બાળકોને હજી ગણિત નથી આવડતું, ફાઇનાન્શિયલી એટલી પરિસ્થિતિ સારી નથી, મોંઘા કોર્સ નથી ખરીદી શકતા, એણે જરાય મૂંઝાવાની જરૂર નથી, એમણે જરાય ચિંતા કરવાની જરૂર નથી. આપણી એપ્લિકેશન પર જવાનું છે, ત્યાં તમે જોશો ને તો આની અંદર જ એક નીચે જો એક સરસ મજાનો સંપૂર્ણ ગણિતનો કોર્સ આપણે ફ્રીમાં મૂકેલો છે. એની અંદર લગભગ 54 થી 55 વિડીયો છે. એટલું પણ એક લેવલ પર કરી જશો ને તો પણ હું તમને શ્યોરિટી આપું કે તમે ખૂબ સારો સ્કોર કરી શકશો. અત્યારે રિસેન્ટલી જે CCની એક્ઝામ લેવાઈ એમાં રિઝલ્ટ આવ્યું, એમાં ભરપૂર બાળકો આ કોર્સનો ફાયદો લઈને એની અંદર ક્યાંક ક્વોલિફાય થયા છે. તો જેને ગણિત શીખવાનું છે, પરિસ્થિતિ સારી નથી, તો એ લોકો આ કોર્સનો પણ વધુમાં વધુ ફાયદો ઉઠાવજો. બરાબર, બસ તો આજ માટે મારે આટલી જ ચર્ચા કરવાની હતી. કેવો લાગ્યો આપણો આજનો સેશન એક વખત જરૂર કમેન્ટ કરજો અને મેક્સિમમ બાળકો સુધી આ સેશનને પહોંચાડજો, આ વિડીયોને પહોંચાડજો, એટલે કે વધુમાં વધુ બાળકો આ જેટલી પણ મોક ટેસ્ટ સરસ મજાની બનાવી છે એનો વધુમાં વધુ બાળકો ફાયદો લઈ શકે. બરાબર, અને લાસ્ટમાં જતાં પહેલાં ખાસ તમારી વિડીયોમાં એક વખત લાઇક બટનથી હાજરી પુરાવજો, એટલે મને ખબર પડે કે કેટલા બાળકોએ શાંતિથી સેશનને જોયો છે અને સાંભળ્યો છે. ઓકે, ચલો તો આજ માટે આટલું જ રાખીશું. થેન્ક યુ સો મચ, બાય બાય, ટેક કેર. સરસ મજાની તૈયારી કરો, મૂંઝાવાનો સમય નથી. આ સમય છે દુનિયાના દરેક ખૂણામાં જઈને લડી લેવાનો છે. જો અત્યારે નહીં લડશું તો પછી ક્યારેક એવો સમય આવશે કે દુનિયાનો કોઈ એક ખૂણો પકડીને ત્યાં એકલા રોવું પડશે. તો એ સમય આવા દેવાનો થતો નથી. અત્યારે આપણે શું કરવાનું છે, બધે ખૂણે લડી લેવાનું છે. ઓકે, ચલો તો આજ સાથે સેશનને પૂરું કરીએ છીએ. જય હિન્દ, જય માતાજી. થેન્ક યુ, બાય બાય.